ગુજરાત રાજ્યની અંદર મોટો પલટો જોવા મળ્યો છે, જેના કારણે આજે આવનારી 6 કલાક દરમિયાન આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીને જોતા અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવનો પણ અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે। સાથે સાથે ગુજરાતની નજીકનો વિસ્તાર એટલે કે મુંબઈના વિસ્તારોમાં પણ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે। સાથે ગુજરાતની અંદર પહોંચેલું ચોમાસું નિષ્ક્રિય હતું, પરંતુ હવે આ ચોમાસું સક્રિય બનતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે ભારે પવન ફૂંકાઈ શકે છે। પવનની સાથે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આજે મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં આજે મેઘ તાંડવ મેઘ કહેર જોવા મળવાનો છે। તીવ્ર પવનોની ગતિવિધિઓ, આંધી તૂફાન, ગાજવીજ અને કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળશે, જેમાં સુરતની અંદર અને વલસાડના વિસ્તારો, તાપી અને ડાંગના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની આગાહી આજ માટે દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા અને પવનની ઝડપમાં મોટો વધારો જોવા મળ્યો છે, જેને જોતા આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ તીવ્ર વરસાદ પડતો જોવા મળવાનો છે। જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, પોરબંદર, જૂનાગઢના જિલ્લાની અંદર, સાથે જ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના જિલ્લાની અંદર પણ ભારે પવનો સાથે વાદળછવાયા વાતાવરણ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લા અને મોરબીના જિલ્લાઓની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી આજ માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે। કચ્છના વાતાવરણની અંદર પલટો આવ્યો છે। તીવ્ર વાદળ છવાયું વાતાવરણ આજે કચ્છની અંદર જોવા મળવાનું છે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે લખપત, નળિયા, માંડવીના વિસ્તારોની અંદર પણ આજે પલટા સાથે હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। તો બાડીલ, ખાવડ, સાથે જ ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાતા આજે જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ગરમીના પ્રમાણની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર, વડોદરાનો જિલ્લો, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર આજે ભારે પવનો સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે નડિયાદનો વિસ્તાર, ખેડબ્રહ્મા, ધોળકા, લુણાવાડા, ગોધરા, બાળેલીના વિસ્તારોની અંદર પણ પવનો મજબૂત રીતે ફૂંકાતા જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં આજે પવનની તીવ્રતા સાથે હળવા વરસાદ અંગે પણ મોટી આગાહીને મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનું સંક્રમણ હવે મજબૂત બનતું દેખાઈ રહ્યું છે, જેને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર જોર વધી રહ્યું છે। આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે આંધી તૂફાન વંટોળ સાથે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે આવનારા 6 કલાક દરમિયાન રાજ્યની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત નજીકના બીજા વિસ્તારોની અંદર પણ ભારે દબાણને ભારે જોર વધતું જોવા મળ્યું છે અને જેના કારણે આજે
મુંબઈ નાગપુરના વિસ્તારોની અંદર, બેંગલવી બેંગલુરુના વિસ્તારો, હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથે ફારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાત રાજ્યની અંદર રોજેરોજ વરસાદની તાજી અપડેટ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.